બોલો સદગુરુ દેવ કી જય. આપણે કોઈ લોખંડનો ટુકડો જોઈએ તો લોખંડનો ટુકડો જોતા એટલું આકર્ષણ ન થાય, પણ સોનાનું નાની એવી વસ્તુ પડી હોય તો આપને આકર્ષણ થાય ને. આકર્ષણ થાય અને લેવાની ઈચ્છા પણ થાય. એમ મહાપુરુષ સંતો જે ભજનાનંદી જે ઘટની અંદર 16 કળાએ અનુભવનો ચંદ્ર ખીલ્યો છે, જે ઘટની અંદર આત્મપદનું પ્રગટ પ્રાગટ્ય થયું છે, એવા મહાપુરુષને જોતાની સાથે જ આપણા હૃદયની અંદર આકર્ષણ થાય ને એમાં પ્રેમ થાય, ભાવ બંધાય. આપણા ઘટની અંદર ભાવ પ્રેમની જ્યોતિ પ્રજ્વલિત થઈ જાય. જીવણ બાપાએ ગાયું ને કે ગુરુજી પધાર્યા ને જોઈતું જાગ્યું. ગુરુ મહારાજ કે મંડપે પધારતા આપોઆપ જ્યોતિ પ્રગટ થઈ ગઈ. ઘીનું કોડિયું ને એમાં વાટ રાખેલી હોય ને ઘી પૂરેલું હોય અને એમાં જ્યોત જલતી થાય એ નહીં, પણ સદગુરુનું દર્શન થતા જ આપણા હૃદયની અંદર ભાવ પ્રેમની જ્યોતિ પ્રગટ થાય છે. શૂન્યકાર હૃદયો છે એ હૃદયની અંદર પણ ભાવ પ્રેમની જ્યોતિ ઝળહળતી થઈ જાય છે. એટલે સદગુરુને ચંદ્રકાંત મણિ કહેવામાં આવે, ચંદ્ર સમાન કહેવામાં આવે છે. ચંદ્રકાંત મણિ જેવો ચંદ્રનો ઉદય થાય કે તરત એની અંદર રસ મંડે ટપકવા, એમ જિજ્ઞાસુ ચંદ્ર સમાન સદગુરુને જોવે એટલે એના અંતસ્કરણની અંદર એના જ્ઞાનનો, એની દયાનો, એની કૃપાનો મધુર રસ ટપકવા માંડે. ઓહો, આ મહાપુરુષે તો આ દાસને ન્યાલ કરી દીધો, મારો જન્મ સફળ કરી દીધો, મારા અધોગતિએ જાતા જીવને આ મહાપુરુષે બ્રહ્મપદમાં સ્થાપિત કરી દીધો. એને જોતાની સાથે જ આપણા અંતસ્કરણની અંદર મધુર રસ ટપકવા માંડે. એટલે ગુરુને ચંદ્ર સમાન કહેવામાં આવ્યા છે. સદગુરુ એસા કીજીએ જૈસા પૂનમ કા ચંદ, તેજ કરે સદાય તપે નહીં, ને આપણા ઘટની અંદર ઉપજાવે આનંદ. ગુરુને સૂર્યરૂપ કહેવામાં આવ્યા છે. સૂર્યનો ઉદય થતાની સાથે જ સૂર્યકાંત મણિની અંદર અગ્નિ પ્રગટી જાય. એમ જિજ્ઞાસુ સાધક જે અહોની સદગુરુ પરમાત્માનું ધ્યાન સ્મરણ કરે છે, ધ્યાન સ્મરણ કરતા જે ઘટની અંદર ગુરુ સૂર્યનો ઉદય થાય, એ ઘટની અંદર બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થાય છે અને વાસનિક કર્મ બળી અને ભસ્મ થાય છે. એટલે ગુરુને સૂર્ય સમાન કહેવામાં આવ્યા છે. સુતેલી ભાવનાને જગાડનાર, સુતા હૃદયોને જાગૃત કરનાર આવા સંતો, આવા મહાપુરુષો છે. એટલે જીવણ બાપા ગાય છે, ગુરુજી પધાર્યા ને જોઈતું જાગ્યો, આ તો મોટા મુનિવર મળ્યા. આ બધાય મોટા મુનિવર છે. મુનિવર કેને કહેવાય? કે જેનું મન નામને વર્યું છે, જેનું મન સદગુરુ પરમાત્માને વરી ગયું છે,
જેની વૃત્તિનો બ્રહ્મ સંબંધ બંધાઈ ગયો છે, એ બધાય મોટા મુનિવરો છે. પછી એનો વેશ ભલે સાદો હોય, સરળ હોય, એની ભાષા ભલે સાદી હોય, છતાં એ મોટા મુનિવર છે. મોટા મુનિવર મળ્યા, 68 તીર્થ મારા ઘરને આંગણે, આજ તો મારે નીરગંગાજીના વળિયા. એવી વિભૂતિ દાદા ઉગારામ જેવી જેના આંગણે પધારે, અહીંયા 68 તીર્થ આવી ગયા બાપુ. ત્યાં 68 તીર્થ આવી ગયા, કારણ કે 68 તીર્થનો સ્વામી પરમાત્મા, કરતા કુદરત જગત સર્જનહાર જેને આપણે કહીએ, એનું ન્યા પ્રગટ પ્રાગટ્ય થઈ શક્યું છે. એટલે મહાપુરુષનો જે પંચભૂતનો દેહ છે એને પણ દિવ્ય દેહ કહેવામાં આવે છે. એને પણ દિવ્ય દેહ કહેવામાં આવે છે. દેહ સ્વરૂપે દિવ્ય દેવ છે, પરમારથે અપાર, જગ ઉદાહરણ કારણ પોતે આપે, રૂપ છે ઈ કીર્તાર, મહિમા સંતનો રે જેનો વધતા નો આવે પાર, જેના ગુણ છે ઘણાય વિશાળ. દેહ સ્વરૂપે પણ ઈ દિવ્ય દેવ છે. એટલે એવી વિભૂતિ જેના આંગણે આવી, ત્યાં 68 તીર્થ આવી ગયા. અને બધા સંતનો અનુભવનો મત છે કે 68 તીર્થ સંતના ચરણમાં, ગંગા જમના જેવા આનંદ મંગળ કરું આરતી, કરી લઉં હરિગુરુ સંતની સેવા. સંત મળે તો મહાસુખ ઉપજે, ગુરુજી મળે તો મોક્ષ પદના મીઠા મીઠા મેવા. કહે પ્રીતમ ઓળખી લ્યો એંધાણે, હરિના જન હોય હરિના જેવા. એવી વિભૂતિ જેને આંગણે પધારી, એના આંગણે 68 તીર્થ આવી ગયા. 68 તીર્થ એવી વિભૂતિ જેને ઘેરે ગઈ, 68 તીર્થ ભેરા લઈને ગઈ. અને ઘર બેઠા 68 તીર્થ થઈ ગયા. 68 તીર્થ ઘરને આંગણે મારે, નીરતો ગંગાજીના વળિયા. જ્ઞાન ગંગાનો પ્રવાહ ત્યાં શરૂ થાય છે. જે જ્ઞાન ગંગાનો પ્રવાહ શરૂ થાય, એ પ્રવાહની અંદર, એ નિર્મળ વાણીની અંદર જે મનની એકાગ્રતા કરીને સ્નાન કરે છે, એના દરેકના મનની શુદ્ધિ થાય છે, મન પવિત્ર થાય છે. ભગીરથે જે ભગીરથ પ્રયત્ન કરીને પૃથ્વી ઉપર ગંગાજી ઉતાર્યા, એ ગંગાજી પાપને ધોવે છે. મહાપુરુષોની જ્ઞાન ગંગા છે એ આપણા મનને ધોવે છે. અને મનને ધોવાય, મન ધોવાય ત્યારે જ જીવનની અંદર પવિત્રપણું પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી મન અશુદ્ધ છે, ત્યાં સુધી ભલે આપણે આપણી જાતને જ્ઞાની કહેતા હોય, પણ ત્યાં સુધી હજી આપણે અપવિત્ર છીએ. ત્યાં સુધી આપણે અપવિત્ર છીએ, અશુદ્ધ છીએ. શુદ્ધ ક્યારે કે મનની શુદ્ધિ થાય ત્યારે એની જ પવિત્રપણું સાચું છે. આ ગુપ્ત સમરણ દીધું ગુરુએ, જેનાથી ચીનો આત્મા, અમારો હું અશુદ્ધ હતો એને તમે ગુરુ મહારાજ શુદ્ધ કરી દીધો. દાદા ઉગારામ કે ઘણો માનો ગુણ ગુરુ, તમારો અશુદ્ધ એટલો, એટલે હું મારો આ વાડીમાં જન્મ થયો એમ કે નહીં. દેહભાવ જેને છે એ દરેક અશુદ્ધ છે. મનમાં અજ્ઞાન છે ત્યાં સુધી આપણે અશુદ્ધ છીએ. નાનું બાળક હોય, મળમૂત્રમાં રમણ કરતું હોય, એને ખબર નથી કે મળમૂત્રની અંદર રમણ ન કરાય, પણ એની માં અહીંયાથી તેડી નવરાવી ધોરાવી અને સુંદર વસ્ત્રો પહેરાવીને બાળકને શુદ્ધ અને પવિત્ર કરી દે છે. એમ આપણું મન કાદવ કિશનની અંદર, વિષયોની અંદર રમણ કરી ગયું, કરી અને જે રગદાઈ ગયું, અશુદ્ધ બની ગયું છે, એને ગુરુમાં ધોઈને ગુણના અલંકાર એવા પરી દે ને, જે ગમતું નહોતું એ બાળક ગમવા માંડે. બાપુ એ બાળક સુંદર મંડે લાગવા. જેની હામું જોવાનું મન નહોતું થતું, એની પાસે જ બેઠું રહેવાનું મન થાય. આ શુદ્ધતા પ્રાપ્ત કરાવીને ગુણના અલંકાર પહેરાવવા વાળી ગુરુ માતો જ્યારે ઉગારામ જેવી કોઈ ગુરુ મહાપુરુષની દયા હોય તો એ પ્રાપ્ત થાય, તો એ મળે.
એનો નેડો ન છોડે એને બાપા ધન્યવાદ છે, એના જન્મ સફળ છે. 68 તીર્થ ઘરને આંગણે નીરતો ગંગાજીના, જ્ઞાન ગંગાનો ત્યાં પ્રવાસ શરૂ થાય છે. અને અનેકના મનની શુદ્ધિ થઈ હોય તો મહાપુરુષોની જ્ઞાન ગંગાથી જ થઈ છે ને, જ્ઞાન ગંગાથી જ થઈ છે. અને આ જ્ઞાન ગંગા એવી છે કે તમે જ્યાં બોલાવો ત્યાં આવે. તમારે ઘેરે આમંત્રણ દો એટલે ગંગાજી તમારે ઘીરે આવે ને ઘીરે આવીને નવરાવી જાય. આ કાંઈ નાનો ઉપકાર લાગે ભલા માણા? આ ઉપકાર કાંઈ નાનો લાગે છે? 68 તીર્થ ઘરને આંગણે અમારે નીરતો આજ ગંગાજીના, વળિયા મન રે વેપારી એવી વસ્તુને ઓરીએ. એ મન વેપારી તું હાટોડ્યો છો. આખો દીમાં કેટલાય હાટા કરશો, કેટલાય માલની ઓરગત કરશો, પણ એ મન વેપારી વિચારજે, જે વસ્તુ તને જન્મો જન્મ સહાયભૂત થાય ને એની ઓરગત કરજે. જીવણ બાપાએ જ કીધું કે એલા હોંગું જાણીને હાટું નો કરજે, વસ્તુને લઈજે, વિચારી તું આવ્યો છો વણજે. વેપારી હરિજનની આટડીએ હાસા હીરા ઓરી તો આવે કાંઈક બુદ્ધિ હારી. મહાપુરુષોના સંગમાં જઈને કાંઈક એના શબ્દો રૂપી હીરાની ઓરગત કરીએ તો કાંઈક બુદ્ધિ સુધરે બાબુ, તો સુધરે. તો માટે એ મન વેપારી એવી વસ્તુને ઓરીએ જેનો સોળેરો રંગ, જે 16 કળા એ સંપૂર્ણ છે. જે વસ્તુની ઓરગત કરતા આપણું જીવન 16 કળાએ ખીલે, જે વસ્તુની ઓરગત કરતા આપણું જીવન 16 કળાએ ખીલે, એવી વસ્તુની ઓરગત કરો સદગુરુના ચરણેથી. તો એવી કઈ વસ્તુ છે ભાઈ કે મહાપુરુષોના ચરણેથી એ વસ્તુની ઓરગત કરતા આપણું જીવન 16 કળાએ ખીલી જાય? બસ એ વસ્તુ સત્ય નામ છે. નામના ધ્યાનથી આપણું જીવન 16 કળાએ ખીલે છે. મોર સુંદર તો લાગે પણ કળા ચડાવે ત્યારે વધારે સુંદર લાગે છે. માણા દેહે કરીને તો સુંદર હોય, પણ જ્યારે એના જીવનની અંદર આ કળકળા ખીલે ને ત્યારે એનું સૌંદર્ય એટલું વધી જાય છે કે એ સૌંદર્ય જોવાને માટે દેશ પ્રદેશના લોકો લોભાય છે અને પોતાના અમૂલ્ય સમય બગાડીને મહાપુરુષની કળા સ્વરૂપ મહાપુરુષના દર્શન કરવાને માટે આવે છે. કારણ કે 16 કળાએ જેનું જીવન ખીલ્યું છે. મન વેપારી વસ્તુ ઓરીએ જેનો હોય સોળેરો રંગ, ધોણે ધોણે નિત નવો. જન્મો જન્મ આ રંગ ચડતો જ રહીએ, જન્મો જન્મ આ રંગ ચડતો જ રહીએ, ચડતો જ રહીએ. ઝાંખો પડવાની તો વાત જ નહીં બાપુ. બાકી ગમે એવી કંપનીનું કાપડ હોય ને તમને બાહેંધરી દેતા હોય કે ભાઈ આટલા વર્ષ તો આ ઝાંખું પડે જ નહીં, પણ એ ધીમે ધીમે બાપુ ધોવાઈને હુકાઈને તડકો લાગે ને. ગમે એવી સારી કંપનીનું કાપડ હોય ને ગમે એવી સારી કંપનીનો કલર હોય, ઝાંખો પડે જ. પણ આ કલર એવો છે, ભક્તિનો રંગ એવો છે કે જન્મો જન્મ રંગ ખીલતો જાય બાપુ. જન્મો જન્મ રંગ ખીલતો જાય. એનો પુરાવો કે અમુકને 80 વર્ષે ભક્તિ વાલી નથી લાગતી ને અમુક નાનું બાળક સમજવા માંડે ત્યાંથી એને ભક્તિ વાલી લાગે. આ કેટલાય જન્મથી ખીલતો આવ્યો રંગ છે. આ એનો પુરાવો, આ એનું પ્રમાણ. ધોણે ધોણે રંગ નિત નવો, ઉડી જાય રંગ પતંગ. પતંગના રંગને ઉડી જતા કેટલી વાર. ઉપરથી જે રંગ ચડાયો છે એ રંગ ઝાંખો પડતા કે એને ઉડી જતા વાર લાગતી નથી. આવરણના ઝાપટા પડે, સ્વાર્થ ઘવાયતા તો રંગ ઉડી જાય બાબુ. પણ જેને આડો આડ રંગ લાગ્યો છે, સાચી રીતે જેના જીવનની અંદર રંગ લાગ્યો છે, એને મેરું ડગે તો એનું મન ન ડગે. ગુરુ ભક્તિને જીવન પર્યંત, ગુરુ ભક્તિની અંદર જીવન પર્યંત એકને એક ભાવમાં રહી જવું એ કોઈ હેલો હાવ વિષય નથી. એ હાવ સેલો વિષય નથી. પણ ખરેખર જેને ધ્યાન સિદ્ધિ થઈ છે,
મહાપુરુષ સદગુરુની જેના ઉપર કરુણા ઢળી છે, ધ્યાન સ્મરણમાં જેનું ધ્યાન છે, એને ગમે એવા જીવનની અંદર નાના મોટા આવરણો આવે છતાં એનો રંગ ઝાંખો પડતો નથી. ભાવ કભાવ કોઈ દી થતો નથી. ગુરુમાં કોઈ કે વચનમાં કોઈ દી એને શંકા કે કુશંકા થતી નથી. હમુનો સંકટ સમયે એનો ભાવ વધે. સંકટ સમયે ભાવ વધે. અને અમુક ખરેખર સંકટ છે ને આપને પરિપક્વ અવસ્થા તરફ લઈ જવાને માટે પણ કુદરત દેતો હોય છે. તમે કેરીને દાબે શું કામ નાખો? કાશી કેરી હોય ને માથે કોથળા ઢાંકો ને સાપા ઢાંકો ને કેટલાય માલિકો ડુંગળી મેલે એટલી બધી દબાવવાનું તમને શું કેરી ઉપર દાય છે? પણ દાબે નાખે ને જેટલી હીટ આપે એટલું ફળ જલ્દી પાકે. એમ જીવનમાં થોડુંક સંકટ આવે ને તો ગુરુ વધારે સાંભળે. બરાબર ને? હે, સુખમાં કઈક બીજું સાંભળે. બરાબર ને? સુખમાં બીજું સાંભળે ને દુઃખમાં ગુરુ સાંભળે. ખબર છે કે હવે આમાં બીજું કોઈ બાવડું ચાલશે નહીં. હવે ઠાકરને શરણે ગયા વગરનો છૂટક્યો નથી. દુઃખ છે ને ઘણી વખત આપણા જીવનનો ઘાટ ઘડવાને માટે હોય છે. ઘાટ ઘડવાને માટે હોય છે. માટે સુખો ઓર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નરસે એ અમને બહુ બહુ ભાવે. તો મન વેપારી એવી વસ્તુને ઓરીએ જેનો સોળેરો હોય રંગ, ધોણે ધોણે નિત નવો ઉડી જાય, પતંગના રંગને ઉડી જતા કાંઈ વાર લાગતી નથી. ભાવ કભાવ થઈ જતા વાર લાગતી. ધન્યવાદ એલા સંતોને નહીં જ્યાંથી સમજણના ઘરમાં આવ્યા ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી ગુરુના વચને વચન પ્રમાણ કરીને આયલા. ઉઠતો ઉઠ ને બેસતો બેસ ને હાલતો હાલ, રાત કહેતો રાત ને દી કહેતો દી, વચને વચન પ્રમાણ કરીને આયલાન બાપુ એના નામના નગારા વાગે ને એના ધર્મધ્વજ ફરકે છે. એના જગતમાં જે જે કાર બોલાય છે ને ઘેર ઘેર વધાયું એની વાગે છે કે જે જીવન પર્યંત સદગુરુની રેણી માર્યા છે, વર્તમાન માર્યા છે. ઉડી જાય રંગ પતંગ, વર્તીને જોઈને વસ્તુ ઓરીએ આપણે, જોઈ જોઈને સંગતું કીજીએ. એલા હીરો દીધો ગુરુએ હાથમાં રાખો એને ટનમાં ટાંસી, ઝવેરી મળે એના પારખ્યા પછી એના મૂલ મોંઘેરા થાય. ગુરુ મહારાજે નામરૂપી અમૂલ્ય હીરો આપને હાથો હાથ આપ્યો છે ને. આ તો ભાઈ કાંઈક આપણી પૂર્વ જન્મની કમાઈ હોય, કાંઈક મહાપુરુષની કરુણા ઢળી હોય. એટલે મહામૂલ્યવાન વસ્તુ સત્ય નામ આપને સેજે સેજે એવા મહાપુરુષોના ચરણેથી પ્રાપ્ત થયું. નામ એટલે અમૂલ્ય હીરો જેનું મૂલ જ ન આંકી શકાય, જેનું મૂલ જ ન આંકી શકાય એવો અમૂલ્ય નામરૂપી હીરો ગુરુએ હાથો હાથ આપ્યો કે લે ભાઈ, આ હીરો એવો છે કે તારા જન્મ જન્મનું દાળદર મટી જાય. માટે પણ જ્યાં સુધી હીરાની કિંમત સમજાણી નહીં, એનો મહિમા સમજાણો નહીં, ત્યાં સુધી હીરો હોવા છતાંય આપણું દરિદ્રપણું મટતું નથી, મનના ભિખારા વેળા મટતા નથી. નગર હીરો તો એવો દીધો છે કે જન્મ જન્મની વૃત્તિનું ભિખારીપણું મટી જાય, રાંકપણું મટી જાય. વૃત્તિ બ્રહ્માકાર બની જાય એવો આ હીરો છે. પણ એના મૂલ્યની ખબર ન પડી, એનો મહિમા જાણ્યો નહીં, એમાં ધ્યાન જ ન દીધું. એટલે જીવનું રાંકપણું મટ્યું નથી, એટલે ભિખારીપણું મટ્યું નથી. દરેક સંતો મહાપુરુષોએ આ હીરાની કિંમત જાણી, સમજ્યા, એનો મહિમા જાણ્યો. એ અતિ શ્રીમંત બની ગયા છે, અતિ શ્રીમંત સુખિયા બની ગયા છે. સંતોની મહાનતા નામના ભજન થકી જ છે બાપુ.
હીરો દીધો ગુરુએ હાથમાં રાખો એને તનમાં ટાંસી, રાખમાણા રતનને હાંચવે એમ આ નામરૂપી વસ્તુને બાપડા હાંચવવાની છે. તો નામરૂપી વસ્તુને હાંચવી કેનું નામ કહેવાય? કે હાલતા હરીને બેસતા હરી, એનો બન્યો હું સુહાગી મને એવી લોહ લગની. લાગી મોહે લાગી રે લાગી, ગુરુ વચન કી લહલગન લાગી. લાગી રે લાગી મને એવી લોહ લગની લાગી. મોહે લાગી લગન ગુરુ ચરણન કી, ગુરુ વચનો કી. કેવી લગની લાગી કે મોહે લાગી લગન ગુરુ શરણન કી, શરણ બિના મુજે કશું ન સૂજે, જૂઠ માયા સબ સભનન કી. એના ચરણ સિવાય હવે એના નામ સિવાય બીજું કાંઈ ગમતું નથી. હાલતા ચાલતા ઉઠતા બેસતા, કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતા, સર્વની સાથે અળતા મળતા, જે સદગુરુનું કે સદગુરુના નામને ભૂલતા નથી, આ રાંકમાણા એ રતનને હાંચવું કહેવાય. એ જતન કર્યું કહેવાય. જતન કરીને આને જાળવજે, તને ખબર ન પડી. મૂર્ખ મન લે વિચારી, આ તો સદગુરુની દયા થઈને એટલે તને આવી અમૂલક વસ્તુ જડી. સદગુરુની દયા થકી આ મહામૂલ્યવાન વસ્તુ આપને આય થાવી, નકર આપણા જેવા રાંકડાને આ વસ્તુ કઈ મળે? એને માટે કેદી ભાઈ આપણે કાંઈ ઠેલી લઈને ગોતવા નીકળ્યા કે એને માટે આપણે હું મહેનતાણું કર્યું? એને માટે આપણે હું ભોગ આપ્યો? કાંઈ નહીં. આ તો કેવળ ને કેવળ મહાપુરુષોની કરુણાની દ્રષ્ટિથી મહામૂલ્યવાન સત્ય નામ આપણને બાપા પ્રાપ્ત થયું છે. તો કાયમને માટે આને તનમાં ટાંસી રાખો. હીરાને તમારા ચિત્તવૃત્તિની અંદર જડી દો. ચિત્તવૃત્તિની અંદર અખંડ એનું ચિંતન કરો. આ તનમાં ટાંસ્યું કહેવાય. હીરો દીધો ગુરુએ હાથમાં રાખો એને તનમાં ટાંસી, ઝવેરી મળે ત્યારે એના પારખા મૂલ મોંઘેરા થાય. આપણો ગુરુભાઈ જ કોઈ હોય, એના જીવનની અંદર અનુભવનો પ્રકાશ જોવો ને તમે પૂછો ભાઈ શેનો આનંદ? કે ભાઈ હું વાત કરું. સદગુરુએ આ નામ બતાવ્યું, એ નામનો અભ્યાસ કરતા એનો એટલો આનંદ આવે કે એ તો મારી પાસે છે. એ તો પણ ઓલો ઝવેરી હતો, એણે કિંમત કરીને આપણે કિંમત ન કરી શક્યા. ખાલી ગાળ મટાડવા પડતા ગુરુ કરી લે છે. એની આ વાતો નથી બાપુ, એની આ વાતો નથી. પણ સદગુરુના ચરણેથી આ વસ્તુ લઈને એમાં જે દ્રષ્ટિ કરે છે, જે નામનું ધ્યાન કરે છે, એને પારખ થાય છે, એને મહિમા સમજાય છે, એના જીવનની અંદર એનો પ્રકાશ પડે છે. ઝવેરી મળે એના પારખા, પછી મૂલ મોંઘેરા થાય, ત્યારે એના મૂલ્યની કિંમત પડે. પણ વિશ્વાસ રાખીને નામને હાંચવી રાખ્યું હોય ને, તો કોક દી એવો ઝવેરી પારખ દ્રષ્ટિવાળો સાધક મળે તો ભાવની જાગૃતિ થાય. પણ આપણી બેદરકારી જ બાપુ એવડી છે ને, કેટલાય તો નામને જ ભૂલી ગયા, ભજન ક્યાંથી કરે? હાલો, હા, નામને ભૂલી ગયા છે તો ભજન ક્યાંથી કરે? દંડોળીને પૂછવામાં આવે તો ખબર પડે ખાલું ભૂલાઈ ગયું છે. ભૂલાઈ ગયું એનું કારણ, આવી મહામૂલ્યવાન વસ્તુ તને સદગુરુએ આપીને ભૂલાઈ ગયું. 60 વરે લખણનો ભૂલ્યો ને ભલામણા નામને ભૂલી ગયો, તને કાંઈ વિચાર નથી આવતો? બીજું કેમ કાંઈ ભૂલાતું નથી? બીજું કેમ ભૂલાતું નથી? ભૂલાય છે. લૌકિકમાં કેટલી આપણી એકાગ્રતા છે. 500ની નોટોનું બંડલ ગણતો હોય ને પડખે કોક વાત કરે તો એને ખબર ન હોય કે હું કીધું, પણ તારી પાસે અડો અડ ગોઠણ દબાવીને બેઠો છે કે પણ મારું નોટું ગણવામાં ધ્યાન હતું. 500ની નોટોમાં જેટલો પ્રેમ છે ને, એટલો સદગુરુના નામમાં હોય તો બેડો પાર થઈ જાય. જૈસી પ્રીત રામ છે એસી હરી છે હોય, સેલો જાય વૈકુંઠ મેં એના પલાન પકડે કોઈ. એવી એકાગ્રતા જો નામની અંદર થાય તો કામ થઈ જાય. ઝવેરી મળે એના પારખા, પછી એના મૂલ
મોંઘેરા થાય વર્તીને જોઈને વસ્તુ ઓરજે. પારક બન્યા એણે આ વસ્તુનું મૂલ કર્યું ને. કિંમત આપણે ન સમજી તો કાંઈ નહીં, પણ જે પારક બન્યા છે ને આ વસ્તુની કિંમત કરી છે, કિંમત કે છે એમાં ધ્યાન રાખો. તો ગંગા સતીએ કીધું કે આ વસ્તુ કોઈ સામાન્ય નથી, આ વસનથી સૃષ્ટિ રચાણી, વસનથી સાંદો ને સૂર, આ વચનથી માયા ને મેદની, આ વસનમાંથી વરસે હાચા નૂર. એને કિંમત કરી અને મહિમા સમજાણો, એને મહિમા સમજાણો, એને કિંમત કરી, એનું મૂલ્ય કર્યું. ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંસનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દે તોય ગુરુગમની તોયલે ન આવે. આ કિંમત સમજાણી બાપુ. હે, આ મહિમા સમજાઈ ગયો, મૂલ્ય થયું. મૂલ્ય ક્યારે થાય? કે અનુભવ થાય ત્યારે થાય, ત્યાં સુધી મૂલ્ય થતું નથી. ગુરુની જોડીમાં લાલ છે ભરિયેલ માણેક મોતી, મોજું આવે તો ગુરુ દઈ દે. ગુરુ છે દિલના દરિયા. સદગુરુની જોડીની અંદર આ અનુભવનો સત્યનામ રૂપી અમૂલ્ય હીરો પીડ્યો છે. મોજ આવે તો સદગુરુ દઈ દે, કારણ કે દિલના દરિયા છે, દયા સાગર છે, કરુણાના ભંડાર છે. આપણા કર્મ હમું જોવે નહીં, આપણી જાત હમું જોવે નહીં. કરુણાના સાગર, કરુણાના કરુણા તો કરી, પણ કુપાત્રને સુપાત્ર બનાવીને આ મહામૂલ્યવાન વસ્તુ એની અનુભવની જોડીમાંથી આપી છે. એટલે જે નામ આ મને તમને આપ્યું ને એ આપણા સદગુરુએ અનુભવ કરીને આપ્યું છે, એમનેમ નથી આપ્યું. સમજાય ને? જોડીમાંથી આપ્યું એટલે અનુભવ કરીને અનુભવની જોડીમાંથી આપ્યું છે. અને અનુભવની જોડીમાંથી નામ મળે ને તો જ ઉગાડ થાય, નકર ન થાય. ના ના, નગર નો ઉગાડ થાય. મહાપુરુષોએ આ વસ્તુનો અનુભવ કરીને પછી આપણને આપી છે કે આ વસ્તુ સોલવાલ ને એક રતી સત્ય છે. બસ. ગુરુની જોડીમાં લાલ છે ભરિયેલ માણેક મોતી, મોજો આવે તો ગુરુજી દઈ દીએ. ગુરુ છે દિલના દરિયા. બીજી રીતે કહું તો જે આત્મ અનુભવને પામ્યા છે એ મહાપુરુષોની જોડી જ્ઞાન ખજાનાથી ભરપૂર છે. અને જીવન પર્યંત મહાપુરુષોએ ખોબલે ને ધોબલે અનુભવના મોતી આપણી ગંગા ઉપર ઉછાળ્યા છે. તમે હું કાંઈક પગભર થયા હોય તો આનાથી ને, આપણે કાંઈક પગભર થયા હોય, કાંઈક થોડું ઘણું સમજાય હોય, શીખ્યા હોય, કાંઈ વિવેક વિચાર આવ્યા હોય, પણ આ મહાપુરુષોએ ખોબલે ને ધોબલે અનુભવના મોતીડા આપણી ગદગંગા ઉપર આમ ઉછાળ્યા. મોટું મન રાખીને, મોટું મન રાખીને જેટલું કહેવાય એટલું તું કહી જ દીધું. કાંઈ સોરી ન રાખી, જેટલું કહેવાય એટલું કહી દીધું. પણ જ્યાં અવાસ્ય પદ આવે, જ્યાં વાણી બંધ થઈ જાય, ત્યાં તો આપણે અનુભવ કરવો જ પડે. બાકી કહેવાય એટલું વાલા મહાપુરુષોએ કાંઈ સાંધો રાખ્યો નહીં, ખોબલે ને ધોબલે. અને પાછા હાસા મોતીડાઓ, હાસા મોતીડા. પણ જે હંસ ગતિવાળા હતા ને એ શણી લીધા. હંસ નો હોય આ મોતી નો શણી શકે, શણી શકે. પછી ગમે એવી અમૂલ્ય વાત હોય, ગમે એવી કિંમતી વાત હોય, એક એક શબ્દનું મૂલ્ય ન થાય એવી વાત હોય, પણ હવે હંસ બન્યા વગર મોતીડા કાંઈ બીજાને અજમય ન થાય ને બીજા શણે નહીં. શણે? ગમે એવી અમૂલ્ય વાત થતી હોય તેનું ધ્યાન ન હોય, એ કાંઈક બીજા ચિંતવનમાં જ બેઠો હોય. ધારા હમું એનું ધ્યાન ન હોય, શબ્દ હમું એનું ધ્યાન ન હોય. એ તો બીજી વાત જોતો હોય, હમણાં પૂરું થાય એટલે હરિહરનો હાથ પડશે. હંસ હોય ને એ મોતીડાને ચણે. હંસ ગતિ છે, હંસ ગતિ છે. અને સદગુરુની દયા હોય ને તો કાગડા હો તો હંસ થાય બાબુ. હા, નો થાય એવું નથી. ગુરુ કા ઘર દૂર હે વા પહોંચે વિરલા, કોઈ અહીંયા કવા ભી હંસા હોત હે જાત વરણ કુળ કોઈ. કાગડા પણ હંસ ગતિને પામે, પણ ગુરુની દયાથી, ગુરુની દયાથી.
તો હંસ કેને કહેવાય કે જે સુરતાની સાંસથી દરેકના પ્રાણની અંદર જે અમૂલ્ય હાચા મોતીરૂપી શબ્દની ટંકશાળ પડી રહી છે, આ શબ્દને સુરતાની સાંસથી ઝીલે એ હંસ કહેવાય છે. અને આ અનુભવને પામેલા જે હંસગતિવાળા પુરુષો છે એને મહાપુરુષોની ધારાના એક એક શબ્દને એ ઝીલી લે છે, મુદ્દાની વાતને પકડી લે છે. હંસ છે એને દ્રષ્ટાંત નહીં, દ્રષ્ટાંતનો સિદ્ધાંત યાદ રહીએ. સમજાય? હંસ છે એને દ્રષ્ટાંત નહીં, દ્રષ્ટાંતનો સિદ્ધાંત યાદ રહે, એ હંસગતિ વાળો પુરુષ કહેવાય. બાકી ઓલું દ્રષ્ટાંત બહુ સારું કીધું, પણ સિદ્ધાંતને સમજવાનો છે. સિદ્ધાંતમાં ધ્યાન હોય એ હંસ છે. મોજો આવે તો ગુરુજી દઈ દઈએ. ગુરુજી દિલના છે, જેનું દિલ દરિયાઓ છે, જે જીવના અવગુણ સામે ખાસ જોતા નથી અને કદાચ અવગુણ ટાળવાને માટે બે કડવા શબ્દો કહેતા હોય, પણ અંતરમાંથી ભાવના હોય છે. અંતરમાંથી એને ભાવના હોય છે. કુંભાર ઘડાને ટીપતો હોય, પણ એક હાથ અંદર રાખ્યો હોય ને પછી માથેથી ટપલા મારતો હોય. ઘાટ ઘડવાને માટે ટપલા મારે, પણ અંદર હાથ છે કે ઘડો તૂટી ન જાય, ઘડો તૂટી ન જાય. અગ્નિમાં મૂકે છે, શું કામે? કુંભારને હું ઘડા ઉપર દાય છે પકવવાને માટે. અને પાકે ત્યારે જ એમાં અમૃત જળ ભરાય ને બાપુ. હે, કાસા ઘડામાં નીર ક્યુ રેવે કાગજમાં પાણી. હે, કાગ મોતીડા ક્યુ રેવે કાગજ મેં પારા. કાગ મોતીડાને શું કરે, મોતીડા છે હંસલાના સારા. સદગુરુ મહારાજ પરિપક્વ અવસ્થામાં સાધકને લાવે છે કરુણા કરીને. કરુણા કરીને માટે દુરીજન કી કૃપા ભૂરી, ભલો સજન કો ત્રાસ. જબ જબ સૂર્ય ગરમી કરે તબ વર્ષન કી આસ. દુરીજનની કૃપા ભૂરી અને સજન મહાપુરુષ ત્રાસ આપે, એમાંય આપણું હિત હોય છે, એમાંય આપણું હિત હોય છે. અર્જુનને એકવાર અભિમાન થયું કે મારા જેટલો કૃષ્ણને બીજા ઉપર પ્રેમ નહીં હોય, મારા ઉપર ભગવાનને બધાય કરતા વિશેષ પ્રેમ, મારા ઉપર ભગવાન કૃષ્ણને વધારે ભાવ. એક દી હવારના પોરમાં અર્જુન ભગવાન કૃષ્ણને મળવા ગયો. એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન, જેથી તારું મોઢું જોઉં ને તેથી મારો દી બગડી જાય. જેથી તારું મોઢું જોઉં ને તો મારો દી બગડી જાય. આ તો ખરેખર લંઘાઈ ગયો આદમી, લંઘાઈ ગયો, શેરો ઝાંખો પડી ગયો, મૂંઝાઈ ગયો. ભગવાને જોયું કે આદમી મૂંઝાઈ ગયો ખરેખરો. પછી અર્જુનને સાથે લઈને બ્રાહ્મણના વેશે મોરધજ રાજાની કસોટી કરવા જાય છે. અને મોરધજ રાજાએ અંગ વેરાવીને ભગવાનને અર્પણ કર્યું. તો એ અર્જુનને સમજાઈ ગયું કે મારા કરતા પ્રેમ રાખવા વાળા પડ્યા છે, પડ્યા છે, નથી એમ નહીં. આપણે એમ કે આપણે જ ગુરુની સેવા કરીએ, આપણે જ ગુરુમાં પ્રેમ રાખીએ, એવા કેટલાય પ્રેમી ભાઈ લાવો પડ્યા છે. હે, આનું અભિમાન કરવાનું ન હોય. નહીં નહીં નહીં, ગુરુને તો બધાય સરખા જ હોય ને બધાની ઉપર એનો સરખો જ પ્રેમ હોય. અને સર્વને સમાન ગણે, સર્વને સરખો પ્રેમ આપે, એ જ મહાપુરુષ છે ને, એ જ મહાપુરુષ છે. એટલે
ગુરુની જોડીમાં લાલ છે ભરિયેલ માણેક મોતી, મોજું આવે તો ગુરુજી દઈ દે, ગુરુ છે દિલના દરિયા, ગુરુ દિલ દરિયાઓ છે. આપણા જીવનનો ઘાટ ઘડવા વાળા છે. વર્તીને જોઈ વસ્તુ ઓરીએ, આપણે જોઈ જોઈને સંગતું કરીએ. ચિંતામણી દીધો ગુરુએ સોહામણો, શોભા જેની વર્ણવી નો જાય. જેને દીઠે મારા નેણા ઠરે, એ તો આપ સરીખા કહેવાય. ચિંતામણી નામનો એવો કોઈ પથ્થર આવતો નથી ભાઈ કે જે મળતા આપણી બધી ચિંતા ઓલવાઈ જાય, ચિંતાનો લય થઈ જાય. એવો ચિંતામણી નામનો કોઈ પથ્થર નથી, પણ નામ છે ને એ જ ચિંતામણી છે. સર્વ પ્રકારની ચિંતાનો લય કરી નાખનાર હોય તો સત્ય નામ છે. સદચિંતામણી દીધો સોહામણો, શોભા જેની વર્ણવી નો જાય. નામની શોભા, નામનો મહિમા વર્ણન કરે પાર આવે એવું નથી. શિવ સનકાદિ મુનિ નારદ ગાવે, કહે કબીરતા કો પાર ન પાવે. નામનો મહિમા ગાતા શિવ સનકાદિ ગમે એટલું વર્ણન કરે છતાં એના નામનો મહિમા ગાઈ શકાય એમ નથી. તુલસીદાસે રામાયણમાં ન્યા સુધી લખ્યું કે રામ ન કહી શકત હે નામ બડાઈ. રામ પણ નામની બડાઈને કહી શકતા નથી. રામ પોતે એના નામનો મહિમા ન કહી શકે, એવડો એના નામનો મહિમા છે એમ તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું. નામ અધિકા અધિક છે. શોભાનું વર્ણન ન થઈ શકે, એના મહિમાનું વિશેષ વર્ણન ન થઈ શકે, એવો આ ચિંતામણી નામનો મહિમા છે. ચિંતામણી દીધો સોહામણો, શોભા જેની વર્ણવી નો જાય. જેની શોભાનું કોઈ વર્ણન થઈ શકે નહીં. જેને દીઠે આપણા નેણા ઠરે, એ આપ સરીખા કહેવાય. એ ચિંતામણી સત્ય નામને જેણે જીવનમાં ધારણ કર્યું, એ મહાપુરુષને જોતા આપણા નેણા ઠરે. જેને દેખીને મારા નેણા ઠરે, એવા વચન વિવેકી સાધ ચલુણા. જેને દેખીને આપણા નેણા ટળે, કારણ કે સુખના સાગર અંતર ઉજાગર આપણા પ્રેમ નેમની પારખ કરે. સદગુરુ શબ્દે સન્મુખ હાલીને, અવિગતની ગત કોઈ અંતરમાં ધરે. એવા વસન વિવેકી સાધ ચલુણા. જેને જોતા જ આપણા હંસા નેણા ઠરે ને નાભી હશે. જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંત છે. કેમ નેણા ઠરે કે ભમરીના જેવી એની ભાવના, કરીને રૂપ પોતાના રાજી થાય દુર્લભ એવા. એની ભમરી જેવી ભાવના છે કે પોતાના રૂપ સમાન બને ત્યારે એને રાજીપો થાય. ગુરુને એનો દાસ એના સમાન બને તો એને બહુ રાજીપો થાય, એને બહુ રાજીપો થાય. પણ આધ્યાત્મિક માર્ગે ગતિ કરીને થાય તો જેને દીઠે મારા નેણા ઠરે, એ આપ સરીખા કહેવાય. એ હરિસરીખા છે, એ હરિસરીખા છે. હરિજન છે હરિસરખા, એલી અને મળી લેવું. મર્યાદા મેલી તો થઈ જાય અરસ પરસ આનંદ. અંતરાયો ભાંગીને જે મહાપુરુષોને મળે ને, એના કામ પતે બાબુ, એના કામ પતે છે. અને અંતરો ભાંગ્યા વગર ઉભરો આવે નહીં. આવે નહીં. અંતરાયો ભાંગીને જે મળે છે એનું કામ થઈ જાય છે. હરિજન છે હરિસરખા, એલી એને મળી લેવું. મર્યાદા મેલી તો થાય અરસ પરસ આનંદની રેલી. તો અરસ પરસ આનંદની રેલી થાય. સંત ચરણે જઈએ તો સુખ ઘણું, અને પગલે પગલે ફળ યજ્ઞ તણું. જેના ચરણે જવામાં ડગલે ડગલે યજ્ઞનું ફળ છે. જો ભાઈ, નામનો મહિમા એવો છે, નામનો પ્રતાપ એવો છે કે શુદ્ધ હૃદયના ભાવથી
સદગુરુ સ્વરૂપની અંદર અનન્ય પ્રેમથી નામ લઈને એક શ્વાસ મૂકો એટલે એક યજ્ઞનું ફળ છે. જપ તપ તીર્થ યોગ સાધનાઓ સબ નામ આધારા. ગુરુગમ લઈને ગોતી લેજો જેને વેદ પુરાણ. પોકારા રટી લે મન રામ નામ રણુકારા. સંત શરણે જઈએ તો સુખ ગણું અને પગલે પગલે ફળ યજ્ઞ તણું. ડગલે ને પગલે એક એક પગલે એક યજ્ઞનું ફળ મળે છે. સંત ચરણે જવાનો એવો મહિમા છે. સંત મળે તો બહુ દુઃખ દૂર પડે અને પરમાર્થપણે પરિબ્રહ્મ મળે એનું પરમાર્થપણે પરિબ્રહ્મ મળે એનું આવાગમનનું દુઃખ ટળે. સંત મળે તો બહુ દુઃખ દૂર થાય છે અને એના કૃપાથી એના પરમાર્થથી જે પારબ્રહ્મ સ્વરૂપનું દર્શન દુર્લભ કહેવાય છે એ દર્શન મહાપુરુષોની કરુણાથી, કરુણાના ભાવથી સહજમાં થાય છે. રાંક માણા હીરો તો ખરીદી નો હગે, જોવાનો વારો ન આવે એમ આપણે રાંક કહેવાય બાપુ. હા તો એવા મોટા ધનવાન દાદા ઉગારામ જેવા ઝવેરી મળી ગયા ને, તે એણે દયા કરીને આ નામરૂપી હીરો આપણને આપ્યો અને આપણા જીવનને ધન્ય બનાવી દીધું. બાકી કેટલાય જન્મ વયા જાય ને તોય નામ મળવું બાપુ દુર્લભ છે. જે નામ ભજન શોધતા કોટી જન્મ વયા જાય. આવા સંત સદગુરુ મળે તો સહજમાં દિયે બતાઈ. બડે ભાગ જેને આવા સદગુરુ મળી ગયા અખંડ નામના વિચારી. તો ભાઈ કહે પ્રીતમ મારા પૂર્વના પુણ્ય ફળ્યા. મારા આંગણે આવા હરિજન આવી મળ્યા. મારે ઉર આનંદના ઓઘ વળ્યા. કોઈ પૂર્વજન્મનું પુણ્ય ફળ્યું, પૂર્વજન્મના પુણ્યનો ઉદય થયો એટલે સેજે સેજે જેનું દર્શન દુર્લભ એ મહાપુરુષનું આપને મળવું થાય છે, યોગ થાય છે. સદગુરુ સંતનું મળવું એ જગદગુરુ શંકરાચાર્યના મત પ્રમાણે મનુષ્યનું મોટામાં મોટું મહદભાગ્ય છે. કહે પ્રીતમ મારા પૂર્વના પુણ્ય ફળ્યા. જેને આંગણે આવા હરિજન આવી મળ્યા એને ઉર આનંદના ઓઘ વળ્યા. ધન આજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા. અતિ આનંદ અપાર દયા કરીને અમને દર્શન દીધા. તો ભાઈ જેની સેવના કરતા ધર્મ અર્થ કામ અને મોક્ષ શ્યાર પુરુષાર્થની સિદ્ધિ છે જે પ્રાપ્ત થાય છે. જેને દીઠે મારા નેણા ઠરે ઈ તો આપ સરીખા કહેવાય. એ હરિ અને હરિજન બે એક જ રૂપ છે. એમાં કોઈ ભેદ નથી, એમાં કોઈ ભેદ નથી. ગુરુએ મારી અમને સારડી. ઉતરી ગઈ છે આરંપાર ટંકશાળે ગયા પાસા નહીં ફરે ઈ તો હાચા નાણા કહેવાય. સદગુરુએ એવી શબ્દની સારડી મારી કે આર પાર ઉતરી ગઈ. જે શબ્દો હૃદયમાં આર પાર ઉતરી જાય છે, જે ભાવવાહી વાણી છે, જે પ્રભાવશાળી વાણી છે, જે ગુરુ ભક્તિના ભાવથી નિતરતા શબ્દો છે, જેને લક્ષ્યબદ્ધ બાણ કહેવાય છે, નિશાનબદ્ધ બાણ કહેવાય છે, એ કઠોર હૃદયને પણ ભેદી નાખે છે. કઠોર હૃદયને પણ કોમળ કરી દે છે, પવિત્ર કરી દે છે, નિર્મળ કરી દે છે. એવી આ શબ્દની સારડી છે.
સદગુરુએ મારી અમને સારડી ઉતરી ગઈ આરંપાર, આર પાર ઉતરી ગઈ. એ શબ્દની સારડી લાગતા હૃદયની અંદર તડફડાટ ઉપડી ગયો. ઓહો, આમનું મારું કેટલું જીવન વયું ગયું. હવે મારા હાથમાં કેટલો સમય, બસ હવે જલ્દી આ પદની પારખ કરીને મારા જન્મને સફળ કરી લઉં. જેમ ભમરી ઈયળને આર મારે અને ઈયળને તડફડાટ ઉપડી જાય, એમ જિજ્ઞાસુને આ સદગુરુ શબ્દની સારડી લાગતા ભક્તિભાવમાં તડફડાટ ઉપડી જાય છે, લગની લાગે છે. બાકી આવા કેટલા જન્મ વયા જાય ને, તો નામની અંદર લગની લાગવી, ગુરુ સ્વરૂપની અંદર લગની લાગવી કઠણ છે ભાઈ. વાતો તો થાય, વાતો તો થાય, પણ સદગુરુ સ્વરૂપની અંદર લગની લાગવી એ ઘણો કઠણ વિષય છે. એ તો જેનું એ સ્વરૂપની અંદર એના નિર્ગુણ અને સગુણ બે સ્વરૂપની અંદર જેના સુરતાનું અનુસંધાન છે, એને એ ભાવ જાગે છે, એ લગની લાગે છે, અને જીવનમાં ધ્યેય નક્કી થઈ જાય છે કે બસ આમાં જ મારું પરમ હિત રહેલું છે, આમાં જ મારું કલ્યાણ રહેલું છે. એ ટંકશાળમાં આવી ગયો, એ નગદ નાણું બની ગયું. ઈ સલણ બધ્યે હાલે, ઈ સલણ બધ્યે હાલે. બાકી તો પરદેશ ફરવા જવું હોય તો કરન્સી બદલાવી પડે બાપુ, કે નહીં? દેશે દેશની કરન્સી બદલાવી પડે. પણ જે સુરતારૂપી કાગળ સદગુરુના નામરૂપી સિક્કાની નીચે આવી ગયો, આ રૂપિયો ગમે અહીંયા હાલે. ગમે એ દેશની અંદર સંતની કિંમત થાય બાપુ, ગમે એ દેશની અંદર સંતની કિંમત થાય, ગમે ત્યાં નગદ નાણું હાલે. કારણ કે ગુરુની ટંકશાળમાં આવી ગયો છે. ગુરુની ગમે એને એના ઉપર ભાવ થાય, દરેકને એના ઉપર લાગણી થાય, દરેકને ઈ વાલા લાગે. સર્વનો પ્યારો સૌ તારા બની રહેશે પોકારી રાહ, પ્રેમનો તારા પ્રેમના પડસંદે સૌ કોઈને જગાડીને દેજે સંદેશો આ એક પ્રેમનો. સર્વનો પ્યારો સૌ તારા બની રહેશે પોકારી રાહ, પ્રેમનો. નગદ નાણું જેનો સુરતારૂપી કાગળ નામની ટંકશાળ નીચે આવી ગયો, એ અમૂલ્ય રૂપિયો સપાઈ ગયો બાપુ, અમૂલ્ય નગદ નાણું સપાઈ ગયું. એની કિંમત ગમે ત્યાં થાય છે, ગમે ત્યાં થાય છે. અને છે ને એમ હે, બાકી આપણે આપણા એક ઘરના પુરુષ જે સભ્યો હોય એને બધાને વાલા પૂરા ન લાગી, એકને લાગીને એકને ન લાગી, એવું છે કે નથી? તો એ પછી સમજે નહીં કોઈ વાત, એમ નથી હે. આપણે ઘરના સભ્યો પૂરતાય વાલા ન લાગી હગી, ને આખા દુનિયામાં લાગે બાપુ નગદ નાણું છે. આપણે એમ કેમ થાય કે આપણે ખોટી નોટ છે? આપણે એમ કેમ નથી થતું? ખોટી નોટ છે. હોય આબે બોના જેવી જ, પણ ખોટી ખોટી ને હાસી હાચી. ખોટી નોટની ખાંડ ન આવે, આવે બાપુ? તો એ પછી નો જ આવે, સવાલ જ નથી, સવાલ નથી. સુરતાની સાપણી, સુરતા ઉપર નામનો ચીકો પડી ગયો, એ અઢળક કિંમતમાં આવી ગયો. સિક્કો સિદ્ધ વખાણ્યો, આત્માનો સિક્કો સિદ્ધ વખાણ્યો. હે, સિક્કા વિના કોળા કાગળ એનો તો ઉકરડો ઉભરાણો, સિક્કા વગરના કોરા કાગળનો તો ઉકેડો ઉભરાણો, એની કિંમત નથી. પણ જે કાગળ ઉપર સરકારનો સિક્કો પડ્યો, એ 100 રૂપિયા કિંમત કીધી.
જેને સરકારી સિક્કો લાગ્યો, સરકારી સિક્કો લાગી ગયો, નાનો ટુકડો હોય તો એની 100 રૂપિયાની કે 500ની કિંમત થાય છે. માટે ડુપ્લિકેટ નોટ નો બની જાય એની કાળજી રાખવાની છે. પછી ડુપ્લિકેટ સિક્કો લાગ્યા પછી કાગળ બગડી ગયો, પછી એમાં હાસો લગાડવો અઘરો અઘરો. કોરા કાગળમાં આ સિક્કો લાગી જાય એમ કરી લેવાનું છે, એમ કરી લેવાનું છે. સિક્કો સિદ્ધ વખાણ્યો. લાભુ દાદા કે ઉગમેશ્વર પરવાની સિક્કો દાસ લાભુને લગાયો. દાદા ઉગારામનો પરવાના વાળો સિક્કો લાભેશ્વર નાથને લાગી ગયો, એની કિંમત તો તમે જોવો ભલામણા, એના શબ્દો તો તમે જોવો. એના શબ્દો તો તમે જોવો ભલામણા. સિક્કો સિદ્ધ છે. પણ ટંકશાળે કાગળ આવી જવો જોઈએ. નામની ટંકશાળમાં સુરતાનો કાગળ આવી જવો જોઈએ. તે ભક્તિ માર્ગમાં દાખલો આ જ કરવાનો છે કે ગમે એ રીતે નામની અંદર પ્રેમ જાગે, નામની અંદર ધ્યાન લાગે, એ જ મહેનત કરવાની છે, એ જ કરવાની છે. ઉપરથી તો જોયા ઘણા નર ઉજળા, પણ રેણી કરણીના હીણા. પારકે મંદિરે પ્રકાશ કરે, મંદિર પોતાને અંધેરા. ઉપરથી તો ઘણા ઉજળા નર જોયા, પણ રેણી કરણીનું ઠેકાણું નહીં. એનું શું કરશું? એનું શું કરશું? મને મારા ગુરુમાં પ્રેમ ન હોય ને તમને હું ગમે એટલો ગુરુ મહિમા સમજાવું, કાંઈ ભમરો ન ઉગડે હો બાપુ. ના ના, કાંઈ ન મળે. એ તો મને મારા ગુરુમાં પ્રેમ હોય, મને મારા ગુરુ વાલા લાગતા હોય, મને મારા ગુરુથી તાર સંધાણો હોય તો કામ પતે એવું છે. ગુરુ સ્વરૂપના ધ્યાનથી વહેતી ધારા એ વાણી નથી, એ આકાશવાણી છે, એ આત્માનો અવાજ છે. એની જ કબૂલાત સૌ કોઈ લે છે. સુતેલી ભાવના જેહી જગાડે સંત ભક્તજન, હાચા હૃદય વાણી એની પ્રેમ રસ જરતી, એના લીએ જગત વિશ્વાસા. આકાશવાણી બ્રહ્મગીરા, એ આકાશવાણી છે, બ્રહ્મ સ્વરૂપમાંથી પડતી ધારા છે. આકાશવાણી બ્રહ્મગીરા, પ્રગટે હૃદય આકાશા. તે વિના નહીં સત્ય કે સૌમ્યતા હોય નહીં કદી ઉજાસા. ઈ વાણી વગર સત્યતા જીવનની અંદર આવતી નથી. ઉજાસ એટલે પ્રકાશ પડતો નથી. અજ્ઞાન રૂપી અંધારું ટળતું નથી. માટે વિચારીએ સત્સંગને બાને કુસંગ ન થઈ જાય, નકર ભાવ પ્રેમ ઘસાઈ જાહે, ભાવ પ્રેમ ઘસાઈ જાહે. આકાશવાણી બ્રહ્મગીરા, પ્રગટે હૃદય આકાશા. તે વિના નહીં સત્ય કે સૌમ્યતા હોય નહીં કદી ઉજાસા. એ વિના સત્યતા જીવનની અંદર સરળતા આવતી નથી. સત્યનો પ્રકાશ પડતો નથી. અણવિચારી વાણી વહાવે, નિરંકુશ કલમ સિતારા. નિરંકુશ પાણી પ્રવાહ જેવો કરે પ્રલય અપારા. જે અણવિચારી વાણી વહાવે એ અંકુશ વગરનો પ્રવાહ છે, સાત્વિક સંપત્તિને તાણી જાય છે. નદીમાં મર્યાદિત પાણી આવે તો બરાબર, પણ મર્યાદા બારું પાણી આવે તો કાંઠાના ગામડાઓની સંપત્તિને તાણી જાય. એમ અંકુશ વગરનો વાણી પ્રવાહ સાત્વિક સંપત્તિનું ધોવાણ કરી નાખે છે. એ ભાઈ હવે ગુરુ કર્યા પછી કાંઈ અડિયું કાઢવાનું ન હોય. ગુરુએ કીધું નહીં ભજન કરજે, પછી ધકાધકી હું અને કઈ ન દીધું તું બ્રહ્મ છો, બસ તું હું બ્રહ્મ જ છું, પછી બીજું હોય હું આમાં.
બીજું કાંઈ કરવાનું જ ન હોય. બીજું કાંઈ ન કરવાનું હોય. બ્રહ્મને બીજું કાંઈ કરવાનું નહીં. બ્રહ્મને ભૂખાઈ ન લાગે, બપોરે જમતા નહીં. અંકુશ વગરનો પ્રવાહ. કાંઈક શ્રદ્ધા, કાંઈક વિશ્વાસ, કાંઈક પ્રેમ બંધાણા હોય એનું ધોવાણ કરી નાખે. પોતાની ધ્યાનની મૂર્તિમાં વિશેષ પ્રેમ જાગૃત થાય એવી વાત હોય ને ત્યાં કાન માંડવાની છૂટ છે. ત્યાં કાન માંડવાની છૂટ છે. વર્તમાન ધારી જે મહાપુરુષ હોય એની વાણી સાંભળવાની છૂટ છે. એ તો પેટ ભરી ભરીને સાંભળી જ લેવાનું છે. અંતરભેદી ઊંડાણમાંથી સાક્ષી દિયે દિલ હાચા. જાણે જાણે જૂના સંસ્કાર જાગે અને પ્રગટે અમર પદની આશા. અંતરભેદી ઊંડાણમાંથી પોતાનો અંતર આત્મા જ કબૂલાત લે કે આ વાત સાચી છે, આ વાત સાચી છે, આ વાત મેં ક્યાંક સાંભળી છે, મેં ક્યાંક સાંભળી છે. જીવનમાં નજર કરે તો ક્યાંય એવો યોગ નથી કે ક્યાં સાંભળી છે કે પૂર્વે સાંભળી છે. પૂર્વના સંસ્કારોને જાગૃત કરી દે. સંસ્કાર રૂપી પેટીની અંદર જે સંસ્કારો ગુપ્ત રીતે પડેલા છે એ સંસ્કારોને જાગૃત કરી દેનારી અનુભવ વાણી છે બબુ. સંસ્કારની પેટીને ખોલીને એ સંસ્કારને જાગૃત કરી દેનારી મહાપુરુષોની અનુભવ વાણી છે. જૂના સંસ્કાર જાગે, પ્રગટે અમર પદની આશા. આત્મપદ પ્રાપ્ત કરવા માટેની તીવ્ર જિજ્ઞાસા જાગૃત થાય છે. તીવ્ર જિજ્ઞાસા, પ્રાપ્તિ માટેની તીવ્ર જિજ્ઞાસા, એને મુમુક્ષ પુરુષ કહેવામાં આવે છે. એને મુમુક્ષ પુરુષ કહેવામાં આવે છે. આવી વાણી જ શુદ્ધ ફળ જન્માવે. વાંજણી વાણી તો નિરાશા. દાસ લાભુ સંત જન હાચા. કરે સત્ય જ્ઞાનના પ્રકાશા. આ જ વાણી શુદ્ધ ફળ જન્માવે છે. આ વાણી થકી જ મહાન મોક્ષરૂપી ફળ ચાખવા મળે છે. બાકી વાંજણી વાણી નિરાશા. જે સ્વરૂપનું અનુસંધાન કરાવનારી વાણી નથી એ નિરાશા વાણી છે. એમ કહેવાય છે કે જે નદી સમુદ્રને ન મળતી હોય એ વાંજણી કહેવાય, અને એમાં નાવાનો મહિમા નથી. સમુદ્રને મળતી હોય એમાં નાવાનો મહિમા છે. જેની સુરતા નામમાં મળી ગઈ છે ને એની એ નદીમાં નાવાનો મહિમા છે. એ સંતોના જ્ઞાનને સાંભળવાનો મહિમા છે કે જેની સુરતા નામમાં બ્રહ્મશાયરમાં મળી ગઈ છે. એ જ્ઞાન ગંગાનો પ્રવાહ છે. એમાં જરૂર આપણા મન બાપા નિર્મળ પવિત્ર થાય છે. એ જ વાણી શુદ્ધ ફળ જન્માવે. વાંજણી તો નિરાશા. દાસ લાભો એવા સંત જન હાચા. કરે સત્ય જ્ઞાનના પ્રકાશા. એવા મહાપુરુષો સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડે છે. જેમ છે એમ સત્ય સમજાય છે. માટે ઉપરથી તો જોયા નર ઘણા ઉજળા. રેણી કરણીના હીણા. આપણે કાલ સભામાં કીધું હતું કે કળશ સોનાનો હોય પણ માલિક હોય ઝેર ભર્યું હોય તો સોનાનો કળશ કામનો હું. એલા ઉપરથી ટીપટોપ થયે શું થયું? દેહને ભક્ત બનાવવાનો નથી, મનને બનાવવાનું છે. મનને બનાવવું. સંતોના જીવનમાં નજર કરી લ્યો ને બાપુ, જેનું મન પરમ ભક્ત બની ગયું. પરમ ભક્ત બની. પારકા મંદિરે પ્રકાશ કરે. મંદિર પોતાના અંધેરા. બીજા મંદિરની અંદર પ્રકાશ કરે છે, પોતાને ઘોર અંધારું છે.
औरन को प्रमोद देवे पण दीपक नीचे रहे अंधियारा लाल के गेब की बात कुदरत जाने कुदरत ने जाने कोई जाणन हारा। तो एवा हाचा खोटाना गुरु लेशे पारख्या ए नर तावता परखाय कहे जीवने ने जोगता कुड़िया तो सांधण में जाय। सासा खोटानी पारख सदगुरु जरूर करी લે છે, કારણ કે એની પારક દ્રષ્ટિ છે। ગુરુની નજરોમાં કબૂલ કોણ થાય છે કે જે સાચી ભાવના વાળો છે એ થાય છે। માતંગ ઋષિ 250 શિષ્યોને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપતા હતા, પણ સબરીની તીવ્ર જિજ્ઞાસા હતી તો એ સદગુરુની નજરમાં કબૂલ થઈ ગઈ। મેં આખડી સતાર સદગુરુ સરકારની એની નજરોમાં હવે હું મંજૂર થાતો જાઉં છું। સદગુરુની પારક દ્રષ્ટિ છે। ન્યા કાંઈ આપણું ડાપણ આપણી પોલિસી કાંઈ કાંઈમાં આવતી નથી, કાંઈ કાંઈમાં આવતી નથી। એ ગાંવરોટીએ પાણે નાખે એટલે ખબર પડે કે આ કેટલા વલું હોનું છે। ક્યારે ગાંવરોટીએ પાણે નાખે ત્યારે, કસ કાઢવામાં આવે ત્યારે। એ નર તાવતા પરખાય કહે જીવન એને જોખતા કુડિયા તો સાંધણમાં આવ્યા જાય। જે સાંધણના ઠીકરા છે એ તો તોલ થાય એટલી વાર પછી એની બહુ કિંમત નથી, એની બહુ કિંમત નથી। કિંમત તો માલની છે, કિંમત તો માલની છે। માટે ધન્ય છે કે મનુષ્ય અવતારની અંદર જેને પોતાની ધ્યાનની મૂર્તિ સદગુરુમાં પ્રેમ છે, ભાવ છે, એ વખાણવા યોગ છે। ભાગવતની અંદર વ્યાસ મુનિએ અક્રૂરજી અને નંદરાયના સંવાદની અંદર દસમ કંદની અંદર એમ કીધું। અક્રૂરજી નંદરાયને કહે છે કે નંદરાય ભગવાનના પિતાને કે જેને પરમાત્માની અંદર શુદ્ધ પ્રેમ છે તે વખાણવા યોગ્ય છે। મૃત્યુના સમયે પોતાના શુદ્ધ મનને પરમાત્મા સ્વરૂપની અંદર સ્થાપે એ તત્કાળ કર્મવાસનાને બાળી અને બ્રહ્મરૂપ થાય છે। બ્રહ્મરૂપ થઈ બ્રહ્મમય બની સૂર્ય સમાન તેજવાળો બની સત્વગુણવાળો બની અને પરમ ગતિને પામે છે। છેલ્લી ઘડીએ જેને સદગુરુમાં થોડીક વાર મન થપાઈ ગયું, એ સ્વરૂપની અંદર જેને સ્થિરતા આવી ગઈ, એ બ્રહ્મ સ્વરૂપની અંદર ભળે છે। માટે ધન્ય છે। બીજું કાંઈ શીખે નહોતો, કાંઈ નહીં, બીજું કાંઈ આવડે નહોતો, કાંઈ નહીં। શીખવાને આવડવાની બહુ જરૂર રહી। શીખવાનું તો ગુરુ સ્વરૂપની અંદર પ્રેમ વધે ને એટલું જ શીખવાનું છે। એ મૂર્તિ વાલી લાગે ને એટલું જ શીખવાનું છે। એ સ્વરૂપની અંદર પ્રીત બંધાઈ જાય એટલું જ શીખવાનું છે। વધારે કાંઈ ન આવડે તો કાંઈ નથી, બહુ જરૂર નથી, બહુ ડખે ચડવા જેવું નથી। બસ એનાથી પ્રીત બંધાઈ જાય, એનાથી પ્રેમ બંધાઈ જાય, સમૃદ્ધિ પટ ઉપર એ મૂર્તિ અંકાઈ જાય, એટલે બસ આપણો જન્મ સફળ છે। અને કાયમને માટે એનો હથવારો આપણે થઈ ગયો, કાયમને માટે એનો સંગ આપણે
થઈ ગયો એનો સંગી જીવ કોઈ દી કુસંગી બનતો નથી, કોઈ દે આડાવળો તરતો નથી. જે એને સથવારે આવી ગયો, સદગુરુના સથવારે આવી ગયો, એનો સંગી બની ગયો. બસ મનથી સદગુરુનો સંગ કરે એને સત્સંગી કહેવાય છે. સિક્કો મારવાની જરૂર નથી. મનથી ગુરુનો સંગ કરે એ જ ખરો સત્સંગી છે, એ જ ખરો ગુરુનો બાળક છે. આવા ગુરુના બાળકોને, પ્રેમીજનોને ધન્ય ધન્ય. ગુરુના ચરણમાં તો કોટી કોટી વંદન છે, પણ ગુરુ સ્વરૂપમાં જેને પ્રેમ છે એના દાસમાં પણ, દાસના ચરણમાં પણ કોટી કોટી વંદન છે. એની કમાઈને પણ ધન્ય છે, એના જન્મને ધન્ય છે, અને એના જીવનમાંથી કંઈક પ્રેરણા લઈ લીધા જેવું છે કે જેને ગુરુમાં પ્રીત બંધાણી છે. બસ લાભ તો જ થવાનો છે, બાકી બધી વાતો છે. માટે ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી સદગુરુના નામની અંદર નિર્ભર બની જવું એ જ ઉત્તમ વાત છે. અને સદગુરુદેવની જય.